हेलो फ्रेंड्स, मीराज क्रोसेट में आप सभी का स्वागत है। आज આપણે કાનાજીના વાઘા બનાવવાના છે, 0 નંબર કાનાજીના વાઘા। ચાલો આપણે શરૂ કરીએ। આપણે એક ગાંઠવાડી લઈએ, પછી આપણે 12 ચેન લેવાની છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12। પછી આ પહેલી ચેન છે એમાં આપણે સ્લીપ સ્ટીચ કરી લેવાની છે। પછી આપણે 3 ચેન લેવાની છે, 1 2 અને 3। પછી આપણે આ રાઉન્ડમાં ડબલ ક્રોશિયા કરવાના છે। થોડુંક આપણે હાલ લંબાવીને કરવાના છે એટલે કાનાજીને સરસ થઈ જાય। આપણે 3 લૂપ લીધા છે, એમાંથી આપણે 2 કરશું અને પછી 1 કરીશું। એવી રીતે આપણે આમાં 24 પાસા કરી નાખીશું। આવી રીતે આખા રાઉન્ડમાં। હવે આપણે આ રાઉન્ડ પૂરું કરી લીધું છે। અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લઈએ। પછી આપણે અહીંયા બીજું રાઉન્ડ શરૂ કરીશું। એના માટે આપણે 6 સ્લીપ સ્ટીચ કરવાની છે, 1 2 3 4 5 6 આપણે સિંગલ ક્રોશિયા કરી લીધા છે। આપણે હવે 6 આપણે મૂકી અને 7મી ચેનમાં આપણે પાછા સિંગલ ક્રોશિયા કરવાના છે। 1 2 3 4 5 6 7 હવે સિંગલ ક્રોશિયા કરી લઈએ। પછી આપણે 6 વાર કરવાના છે, 1 2 3 4 5 6। હવે આપણે પાછા 6 ગણવાના છે, 1 2 3 4 5 અને 6। આપણે જ્યાં શરૂ કર્યું હતું ત્યાં જ આપણે એને પૂરું કરી દઈશું સ્લીપ સ્ટીચથી, એટલે બાજુ થઈ જશે। કાનાજીના 0 નંબર કાનાજીના વાઘા છે। બહુ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને સરસ લુક આવે છે। પછી આપણે અહીંયા 3 ચેન લેશું। 3 ચેન લઈને આપણે બધી ચેનમાં ડબલ ક્રોશિયા કરવાના છે। આવી રીતે બધી ચેનમાં આપણે 2 ડબલ ક્રોશિયા કરી લઈશું। 10 ચેન છે તો ઉપર 20 ડબલ ક્રોશિયા આવશે। હવે આપણે આ રાઉન્ડ પણ પૂરું કરી લીધું છે અને આપણે સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લઈશું। પછી આપણે 3 ચેન લેવાની છે, 3। પછી આપણે એક ચેન ઉપર એક વાર ડબલ ક્રોશિયા કરવાનું છે, બીજી ચેન ઉપર 2 વાર ડબલ ક્રોશિયા કરવાનું છે। પાછળ એક ચેન ઉપર એક ડબલ ક્રોશિયા, બીજી ચેન ઉપર બીજો ડબલ ક્રોશિયા। એવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લઈશું।
આપણું આ રાઉન્ડ પણ પૂરું થઈ ગયું છે. અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દઈએ. પછી આપણે આમાં ચાર થોડીક કરી નાખીએ, નીચે બોર્ડર કરી નાખીએ. એના માટે એક ચેન લેશું. પછી આપણે હાફ ડબલ ક્રોશિયા કરવાનું છે, અને 2 ડબલ ક્રોશિયા, 1 અને એ જ ચેનમાં આપણે બધા ક્રોશિયા કરવાનું છે. પહેલાં આપણે સિંગલ ક્રોશિયા કર્યો, પછી હાફ ડબલ ક્રોશિયા, અને પછી ડબલ ક્રોશિયા કર્યા 2. પછી આપણે એક ચેન મૂકી અને બીજી ચેનમાં આપણે સિંગલ ક્રોશિયા કરી નાખશું. પછી એમાં જ હાફ ડબલ ક્રોશિયા કરશું. પછી ટ્રિપલ ડબલ ક્રોશિયા કરી નાખીએ એમાં 1 અને 2. પછી આપણે એક ચેન મૂકી અને બીજી ચેનમાં જ વર્ક કરવાનું છે. સિંગલ ક્રોશિયા કર્યો, પછી હાફ ડબલ ક્રોશિયા અને ક્રોશિયા 2 કરી લઈએ. આવી રીતે આપણે આખી લાઈન પૂરી કરી લઈએ. આ રાઉન્ડ પણ આપણે પૂરું થઈ ગયું છે. આપણે અહીંથી સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લઈશું. આપણે નીચેની સાઈડ જોઈન્ટ કરવાનું છે. અહીંયા પછી દોરો કટ કરી લઈશું. કાનાજીના વાઘા તૈયાર થઈ ગયા છે. જો તમને મારી ચેનલ ગમે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.